जय श्री राम दोस्तों, बीएमसी एटले के भावनगर म्युनिसिपल कॉर्पोरेशन में एक भर्ती आई है। तो तेमां फॉर्म केवी रीते भरवुं, कया कया डॉक्यूमेंट जोईशे, केटली उमर, शुं लायकात छे, संपूर्ण माहिती आ विडियो में आपेल छे। तो विडियो छेल्ले सुधी जोवा विनंती। तो चालो आपणे फॉर्म भरवानी शरूआत करीए। तो तमारे सौप्रथम तमारे गूगल अथवा क्रोम ओपन करवानुं रहेशे। અહીં તમારે સર્ચ મારવાનું છે ઓજસ ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે પહેલા નંબરની વેબસાઇટ ઓપન કરવાની રહેશે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય કરવાનું છે। અહીંથી હાલમાં કઈ કઈ ભરતી ચાલુ રહી છે તે અહીંથી જોવા મળશે। તો ચાલો આપણે બીએમસી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોર્મ ભરવાનું છે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં અલગ અલગ જગ્યાઓ છે, તમારે જેમાં ફોર્મ ભરવું એમાં ભરી શકો છો। અહીં તમારે તેની ડિટેલ જોવી હોય તો અહીંથી ડિટેલમાં પણ સંપૂર્ણ માહિતી જોઈ શકાશે। फॉर्म भरवानी छेल्ली तारीख 8/11/2025 है। हूँ हाल फीमेल हेल्थ वर्कर में फॉर्म भरीश। तो फॉर्म भरवा माटे तमारे एप्लाय पर क्लिक करवानुं रहेशे अने तेनी वधारे डिटेल जोवा माटे अहीं डिटेल में जोई शकाशे। तो चालो फॉर्म भरवाने शरू करिए। અહીંથી તમારે એપ્લાય કરવાનું રહેશે। અલગ અલગ ભરતી છે, તમારે જેમાં ફોર્મ ભરવું એમાં તમે ભરી શકો છો। અહીંથી તમે ઓજસમાં રજીસ્ટર કરાવો હોય તો તમે રજીસ્ટર નંબર અને જન્મ તારીખ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર કરી શકો છો। જો ના કરાવો તો અહીંથી સ્કીપ પણ કરી શકો છો। ત્યાર પછી અહીં તમારે ટાઇટલ નાખવાનું રહેશે। ફિમેલ હેલ્થ વર્કરની છે એટલે આમાં મહિલા જ ફોર્મ ભરી શકશે, પુરુષ ફોર્મ ભરી શકશે નહીં, તેની ખાસ નોંધ લેવાની રહેશે। ત્યાર પછી અહીં તમારે જે માગી છે તે ડિટેલ નાખવાની રહેશે, જન્મ તારીખ, મેરિટલ સ્ટેટસ, ત્યાર પછી કેટેગરી, ત્યાર પછી નીચે અહીં એડ્રેસ નાખવાનું રહેશે। અહીં તમારે ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, ત્યાર પછી તમારે પરમાનન્ટ એડ્રેસ નાખવાનું છે। ત્યાર પછી નીચે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે, સામે ઈમેલ આઈડી નાખવાની રહેશે। અહીં તમારે રમતગમતમાં તમે લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે યસ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં નીચે જો તમારે એક્સ આર્મીમેન લાગુ પડતું હોય તો અહીંથી યસ કરી શકો છો। જો તમે હાલમાં બીએમસીમાં જોબ કરતા હો તો અહીં યસ કરવાનું છે, નહીં તો તમારે નો કરવાનું છે। ત્યાર પછી તમને કઈ કઈ ભાષા બોલતા, વાંચતા અને લખતા આવડે છે ત્યાં તમારે ટિક માર્ક લગાવવાના રહેશે। અહીં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આપેલ છે। ત્યાર પછી તમારે અહીંથી એજ્યુકેશન ડિટેલમાં નાખવાની રહેશે, એએનએમ કરેલ હશે એ જ ફોર્મ ભરી શકશે। ત્યાર પછી તમારે અહીં કેટલા પર્સન્ટેજ તે લખવાના છે, ત્યાર પછી કયો ક્લાસ લાગુ પડે છે એ લખવાનું છે, કયા બોર્ડ દ્વારા તમારી એક્ઝામ લેવાની તે એ લખવાનું રહેશે। ત્યાર પછી લાસ્ટ પાસિંગ વર્ષ, સીટ નંબર નાખવાનો છે। ત્યાર પછી અહીંથી યસ કરવાનું છે અને સેવ કરશો એટલે તમારા પાસે નંબર આવશે। એ નંબર દ્વારા તમે અહીંથી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી જન્મ તારીખ નાખવાની છે, અહીં કેપ્ચર નાખશો અને ઓકે કરશો એટલે અહીં ત્યાર પછી તમારે 15 કેબીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે। નીચે સિગ્નેચર અપલોડ કરવાની છે। ત્યાર પછી તમારું ફોર્મ કન્ફર્મ કરવાનું છે, અહીંથી તમે કન્ફર્મ કરી શકો છો। ફરીથી તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે, નીચે જન્મ તારીખ અને કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી ઓકે કરવાનું રહેશે। ત્યાર પછી તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું છે। ત્યાર પછી ફી પેમેન્ટ કરવાનું રહેશે, અહીં ફી પેમેન્ટમાં જવાનું છે। ત્યાર પછી અહીં તમે કયું ફોર્મ ભર્યું તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે અહીં કન્ફર્મ નંબર તમારે નાખવાનો છે। ત્યાર પછી જન્મ તારીખ અને નીચે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે। અહીંથી તમે પ્રિન્ટ પણ નીકાળી શકો છો અને અહીંથી ફી પેમેન્ટ પણ કરી શકો છો। ત્યાર પછી તમારું ફી પેમેન્ટ કરવાનું છે અને તેની પાવતી તમારે સેવ કરી લેવાની છે। ત્યાર પછી તમારું ફોર્મ માન્ય ગણવામાં આવશે।
આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.